એક વ્યક્તિ છે. એ વ્યક્તિ છે એ મહાદેવની પૂજા કરે છે. આવું તો એને 20 વર્ષ ઉપર પૂજા કરી. એક દિવસ એ ખીજાય છે કે હે મહાદેવ, હું તમારી આટલી બધી પૂજા કરું છું તો તમે મને કઈ ફળ કેમ નથી આપતા? એટલે મહાદેવ એક રાતે એને સપનામાં આવે છે અને કહે છે કે તને યોગ્ય ફળ મળી જશે. હવે સવારમાં જે જગ્યાએ એ નદી કાંઠે નાવા જતો હતો ત્યાં એક પથ્થર હતો. એ પથ્થર ઉપર મોટો જબર હીરો હતો. એનું નામ હતું લાલ હીરો. એ અડે છે અને કહે છે કે ભાઈ બીજાની વસ્તુ મારે ન લેવી જોઈએ, એટલે એ નથી લેતો. પછી બીજે દિવસે સાંજે ફરી વખત મહાદેવ આવે છે અને કહે છે કે મેં તો તારા માટે એ વસ્તુ રાખી હતી, એ તારી હતી. એટલે આવું કહે છે એટલે આને એવું થાય છે કે બરોબર છે. બીજે દિવસે એ જાય છે ને એ પથ્થર ઉપર પેલો હીરો પડ્યો તો એ લઈ લે છે અને પછી એ ગામમાં નાની દુકાન છે ત્યાં જાય છે ને કહે છે કે આની કિંમત શું છે? એટલે એની પાસે એની કિંમત એટલે કે રૂપિયા નહોતા. એનાથી મોટી દુકાને જાય છે. એને જઈને કહે છે કે આની કિંમત શું છે? એટલે કહે છે કે આની કિંમત મારી પાસે ન હોય. પછી રાજા પાસે જાય છે ને રાજાને જઈને કહે છે કે હે રાજન, આની કિંમત શું છે? એટલે રાજા છે એને એક સોનાના સિક્કાથી ભરેલો રૂમ, એક ચાંદીના સિક્કાથી ભરેલો રૂમ અને એક પૈસાના સિક્કાથી ભરેલો રૂમ એને ખોલી દે છે ને કહે છે કે આ બધું તારું છે. એ વ્યક્તિ ખુશ થઈ જાય છે, મહાદેવનો આભાર માને છે. અહીંયાથી વાતની શરૂઆત થઈ છે. હવે હીરો છે એ હીરો રાજાએ એની ઘરવાળી એટલે કે રાણીને અહીંયા ગળે સરસ મજાનો હાર છે અને હાર છે હારની વચ્ચે રાખી દીધો અને આખું ગામ છે એ હીરાને જોવા માટે આવે છે. દેશ વિદેશના રાજા રજવાડા જોવા આવે છે. એક દિવસ બને છે એવું કે સરોવરની અંદર એ નાવા જાય છે. એટલે દાસી તો પેલા પડી જાય છે નાવા, રાણીબા પછી પડે છે. પણ બને છે એવું કે રાણીબા નાહીને બાયણે નીકળે છે તે તો લાલ હીરો છે એ ગુમ થઈ જાય છે. ગુમ થઈ જાય છે એટલે દાસીને ઢીભેડી નાખે છે, માર મારે છે. દાસી કંઈ બોલતી નથી અને રાજાને આવીને વાતની ખબર પડે છે. એટલે રાજા ઘણા બધા જ્યોતિષોને બોલાવે છે કે આ શું થયું છે. એટલે બધા જ્યોતિષો જોઈએ છે ને એટલે કહે છે કે ભાઈ આ છે એ રાણીબાને પેટમાં પાણીનો રેલો થઈને વયો ગયો છે, એટલે આને 9 મહિને તમારા ઘરે દીકરો આવશે અને એનું નામ લાલ હીરો પાડજો. અને લાલ હીરો શું છે એ તમને અગાઉ હું કહું છું મિત્રો કે એ શેષનાગનો દીકરો છે અને એ સાપ છે. બરાબર? આ બીજાને કોઈને ખબર નથી. સાંભળનાર તમે અને કહેનાર હું, એક ને બે ને જ ખબર છે. બરાબર? એટલે પછી તો 9 મહિના થયા એટલે એના ઘરે દીકરો અવતર્યો છે. એનું નામ જ્યોતિષોના કહેવા પ્રમાણે લાલ હીરો રાખ્યું છે. હવે બને છે એવું કે તો રાતે વધે ને દિવસે વધે અને જેમ મોટો થાય એમ પનિહારીઓ પાણી ભરવા જતી હોય એને પજવે. ગામમાં ધનોત પનોત કરી નાખ્યું એટલે ગામ લોકો છે એની ફરિયાદ કરવા રાજા પાસે જાય છે અને રાજા એની ફરિયાદ સાંભળે છે. આ લાલ હીરાને દેશ વેટો આપી દે છે. હવે આને એક સરસ મજાનો ઘોડો આપે છે અને તલવાર આપે છે અને કહે છે કે હવે તું આ દેશમાંથી બીજા દેશમાં વયો જા, બીજા રજવાડામાં વયો જા. એમ લાલ હીરો છે એ
ત્યાંથી નીકળી જાય છે. બને છે એવું કે એ દેશમાંથી બીજા દેશમાં જાય છે, ત્યાં એક ગામ હોય છે અને એ ગામમાં જેમ સીતા માતાનો સ્વયંવર હતો એમ સ્વયંવર યોજાણો હતો. પણ એમાં શરત એ હતી કે ભાઈ ધગધગતા ચણા ઝીંઝરા એની ઉપર કોઈ હાલે એટલે એની સાથે એ કન્યાનું નામ છે મોહિની, એ મોહિનીના લગ્ન કરવાના. આખું ગામ તો હાલી ન આવ્યું એટલે આને તો પાછી ખબર નહોતી, હાયલો જતો તો ને ધગધગતા ચણામાં હાયલો ગયો એટલે ગામ લોકોએ કાટલો પકડ્યો, હલે ભાઈ હવે તારે ક્યાંય નથી જવાનું. કાં તો કે આની જોડે તારે લગ્ન કરવાના છે. કે ભાઈ મારે તો નથી મકાન, નથી કઈ જગ્યા રહેવાની, તો તમે મને આને પરણાવશો તો હું નાખીશ ક્યાં? પણ ગામના નિયમ પ્રમાણે એની સાથે મિત્રો લગ્ન થાય છે. હવે આ મોહિની અને લાલ હીરો છે એ ગામમાંથી બીજા ગામમાં જતા હોય છે. બને છે એવું કે ઉપરથી સરસ મજાની કુંજડાની લાઈન નીકળે છે. આની હાથમાં તીરખામટું છે અને મોહિની કહે છે કે તમે કેટલાક તાકાતવાળા છો. લાલ હીરો કહે છે પેલી કુંજડાની લાઈન જાય ને છે એ લાઈનમાં તીરખામટું મારું ને એટલે પહેલા તીરખામટે પહેલા કુંજડાને વીંધી નાખીશ અને પાછું આવે ને એટલે છેલ્લા કુંજડાને વીંધી નાખીશ એવું કહે છે. અને બહેનું એવું તીરખામટું છોડ્યું એટલે આ રીતે બહેનું અને કીધું કે વાહ તમે તો ઘણા બધા તાકાતવાળા છો. હવે જાય છે એટલે જળવજળ દી હતો અને કહે છે કે ભાઈ તમે જ્યાં જાઓ ને તો કંઈક નિશાની છોડતા જઈજો અને આ આપણો ઘોડો છે એના માટે રજકો લેવા હું જાઉં છું. એટલે જાય છે, બરાબર જાય છે એટલે થોડેક દૂર જઈને એટલે દુકાનવાળો એમ કે ભાઈ અહીંયા રજકો નથી, બાજુની દુકાને જાઓ આવું કહે છે અને ત્યાં એક ખોપારી મૂકી દે. આવા અનેક 4, 5, 7, 8 ઘર રખડે પછી એક ગામમાં કાંગલી ઘાસણ નામનું ઘર હતું. એ કાંગલી ઘાસણ એનું નામ. હવે ત્યાં અંદર જઈને દરવાજો ખકડે એટલે કાંગલી ઘાસણના હાથમાં ઝારના દાણા હતા આમ છાંટે ને ત્યાં ઈ લાલ હીરો છે ઘેટો બની જાય. હવે હવાર પડ્યું મોહિની તો વિચારે કે મારા ભરથાર આવ્યા નહીં, મારા પતિ આવ્યા નહીં. બને છે એવું મિત્રો કે પછી એ રાજાને જઈને વાત કરે છે કે ભાઈ મારા પતિ છે એ અહીંયા જતા, આ ગામમાં જતા અને ક્યાંક નીકળી ગયા છે, હવે મારે શું કરવું? એટલે રાજાએ વચલો રસ્તો કાઢ્યો, ભાઈ 2 દિવસનું ગામને હદાવત ખોલો. હદાવત એટલે આખા ગામ ધુવાડાબદ જમાડે છે. પહેલા દિવસે આખું ગામ આવે છે પણ પેલી કાંગલી ઘાસણ ડોસી નથી આવતી, બરાબર. એટલે બીજા દિવસે કહે છે કે ભાઈ હાલો, રાજા ખુદ બોલાવવા જાય છે, કહે છે કે હાલો જમવા, કહે છે કે મારો ઘેટો ન રહે. લઈ જાય છે. મોહિનીની નજર છે એ ઘેટા સામે જાય છે, તેને કાળો દોરો પહેર્યો હતો. ન કરે નારાયણ આ દોરામાં કંઈક છે એમ કરીને દોરો ટચલી આંગળથી એમ તોડે છે તો હતો ને એવો લાલ હીરો બની જાય છે. હજી અહીંયા વાત પૂરી નથી થતી મિત્રો. એનાથી આગળ બીજા ગામમાં જાય છે એટલે હજી તો ગામમાં જાય છે ને ત્યાં તો એક નળિયાવાળું મકાન આવે છે અને ડોસીમાં એની સ્વાગતા કરે છે. ડોસીમાં એના ઘરે બેસાડે છે, બરાબર છે. અને કહે છે કે ભાઈ હું ચાખાને લેતી આવું એમ કરીને ડોસીમાં જાય છે. બાજુમાં એક ઘર છે, તે એક સ્ત્રી છે રડે છે, ખૂબ રડે છે. એટલે મોહિનીને કહે છે લાલ હીરો ભાઈ જાતો હું કામીને રડે છે, પૂછીએ તો. પૂછવા જાય છે મિત્રો. એટલે કહે છે કે હું મારા દુઃખને નથી રોતી, હું તમારા દુઃખને રોઉં છું. કારણ કે આને 7 દીકરા છે, ખાંડિયા ને બાંડિયા. કોઈને કાન નથી, કોઈને હાથ નથી, કોઈને પગ નથી, એકના લગ્ન નથી થયા અને મને મારા પતિને મારી નાખ્યો છે અને મને એવું કહે છે કે આની સાથે તું પરણી લે, તમારા કદાચ એવા હાલ થશે.
આવે છે ને કહે છે કે હાલો આપણે નીકળીએ. નીકળીને થોડેક દૂર જાય છે તો પેલી ડોસી હાથે દીકરાને બોલાવીને આવતી હોય અને કહે છે જો મારા રોયાઓ આ બે આપણા ઘરે હતા અને હવે વયા જાય છે. એટલે એ મોહિનીની આગળ જાય છે, પાછળ એના હાથે દીકરા જાય છે પકડવા માટે. એટલે મોહિની કહે છે કે આને એક તીરખામટેથી પતાવી દો. એટલે તીરખામટું કાઢે છે અને મારે છે. એટલે 6 તો વિંધાઈ જાય છે, પણ એક છે ખાંડી બન્યું એ રહી જાય છે. મોહિની બાજુમાં આવીને કહે છે કે આને પતાવી દો, નહીતર આ સામે થશે. પણ માનતા નથી. ધીમે ધીમે હાલતા હાલતા આગળ જાય છે તો ખાંડી બાંડી ઊભું થાય છે અને સરસ મજાની એક ઘોડે સવારી નીકળે છે. એની અંદર વચ્ચે બેસી જાય છે અને એક મહાદેવનું મંદિર આવે છે. ત્યાં આગળ થઈ જાય છે અને ત્યાં એ ભગવા ધારણ કરી લે છે મિત્રો. અને આ મોહિનીને હાલતા હાલતા ત્યાં પહોંચે છે. ત્યાં તો સાંજ પડી ગઈ હોય છે. અને કહે છે આવો બચ્ચો, આપ ક્યાં ખાएंगे, આપ ક્યાં पिएंगे, આપ यहाँ पे रहेंगे. ખાંડી બાંડી એવી રીતે વાત કરે છે કે ભાઈ यहाँ तो सब भक्त आते हैं, महादेव की पूजा करते हैं, जो मांगता है वो मिलता है. એટલે આને વિશ્વાસ આવી જાય અને રાત રોકાય છે. સવારનો સૂરજ ઉગે બરાબર. ત્યાં તો મોહિની નાવા ગઈ હોય અને આ બાજુથી લાલ હીરાને એક તલવારના ઝાટકે પૂરું કરી દે છે અને ત્યાં જઈને એનો ચોટલો પકડીને કહે છે કે હવે તું મારી સાથે લગ્ન કરી લે, મેં તારા પતિના આ હાલ કર્યા છે. એટલે પેલી મોહિની એવું કહે છે કે કુંજડાની લાઈન બરોબર ત્યારે નીકળી અને કહે છે કે જો આ કુંજડાની લાઈન જાય છે, મારા પતિ એવા હતા કે એક જ તીરખામટે પહેલું અને છેલ્લું વિંધી નાખતા હતા. તમારામાં એટલું બળ હોય ને તો હું તમારી સાથે લગ્ન કરવા તૈયાર છું. ત્યાં તો એના હાથિયાર નીચે મૂકવા જાય છે, તીરખામટું પકડવા જાય છે. મોહિની તલવારનો ઝાટકો લઈને એક ઝાટકે એને પૂરું કરી દે છે અને આવે છે. ખોળામાં માથું રાખે છે એના પતિનું અને ખૂબ રડે છે. ત્યાં બને છે એવું કે આકાશ માર્ગે તે જ સમયે મિત્રો મહાદેવ અને પાર્વતી માતા નીકળે છે અને નજારો જોઈએ છે. અને પાર્વતીમાં કહે છે કે ભાઈ આનો ઉદ્ધાર કરો. શંકર ભગવાન ના પાડે છે ભાઈ દુખિયા તો ઘણા બધા હોય, કેટલાકના ઉદ્ધાર કરવા આપણે, નક્કી નહીં ક્યાં ક્યાં દુખિયા પડ્યા છે. આ દુનિયામાં તો ઘણા દુખિયા છે, આ એક દુખિયા છે એવું નથી. પણ છતાં મહાદેવ માની જાય છે અને નીચે આવીને એને આમ કરીને આમ હાથ કરે ને મિત્રો, ત્યાં તો આળસ મરડીને લાલ હીરો ઊભો થાય છે, મહાદેવને પ્રણામ કરે છે અને કહે છે કે વાહ મહાદેવ, મને તો ખબર નહોતી કે આ ઘટના બની છે. અહીંયા હજી વાત પૂરી નથી થતી મિત્રો. પછી ત્યાંથી નીકળે છે અને એક એમ કહેવાય કે બહુ સારામાં સારું ગામ આવે છે. બબે તંતર માળની તો બિલ્ડિંગ હોય છે અને રજવાડું પણ સારું, રાજા પણ સારા. એટલે એ એક મકાન રાખે છે અને લાલ હીરો રોજ કમાવા જાય છે અને મોહિની છે એ ઘર હાંચવે છે. આવું ઘણો સમય હાયલું. એક દિવસ બને છે એવું કે મોહિની છે એક મૈયારણ વેચવા એવી હોય, દૂધ અને ઘી ને છાશ એવું. એટલે દૂધ લેવા જાય છે એટલે મૈયારણ કહે છે કે ભાઈ અમારું દૂધ અમે તમને નહીં આપીએ. તો કે કાં? તો કે તારા પતિને પૂછી લેજે કઈ જાતનો છે. એટલે સાંજે આવે છે અને કહે છે ભાઈ તમે કઈ જાતના છો કહો તો ખરા. એટલે લાલ હીરો કહે છે કે રહેવા દે, તારે નથી સમજવું કઈ, રહેવા દે તું, આ યોગ્ય નથી યાર. ના ના તમે કઈ જાતના છો ને કયો, રહેવા દે, તારે નથી સમજવું, મેં તને કીધું ને. પણ છતાંય કાંઈ વાંધો નહીં, સવાર પડે એટલે તારા કપડાં લઈ લેજે, આપણે નદીએ જઈએ. નદીએ જાય છે સવારમાં અને કૂવો નદીની અંદર જેવો ધુબકો મારે ને ત્યાં તો મોટો જબર ફણીધર નીકળે બાયણે હાહુ કરતો. મોહિની તો ડરી જાય છે. પછી તો શું પોકાર કરે છે પોતાના પતિની, પણ પતિ તો જવાબ દે નહીં. ગામમાં આવીને રાજાને કહે છે કે હે રાજા, મારા પતિ આ જગ્યાએથી ગુમ થઈ ગયા છે ને આ વાત હતી.
રાજા કહે છે કાંઈ વાંધો નહીં બેટા, તારું હું કામ કરી દઈશ. જો તારા ભાગમાં હશે તો પાછા તારા પતિ તને મળી જશે. એટલે એ 7 દિવસનું સદાવદ ખોલે છે અને 7 દિવસમાં 6 દિવસ તો વયા જાય છે. 7મો દિવસની રાત હોય છે ને મિત્રો, તે સમય એવું બને છે કે એક દાદા અને દીકરો નાનો એવો, એટલે કે 8-10 વર્ષનો છોકરો અને એના દાદા એ જમવા માટે આવતા હોય અને ગામથી શાયદ 2-3 કિલોમીટર દૂર એક વડલો છે. એ વડલે એ દાદો અને દીકરો રાત રહ્યા ને એટલે દાદાને તો નીંદર આવી ગઈ પણ દીકરાને ન આવી, ડરતો હતો એટલે. પણ ચાદર ઓઢીને સૂતો હતો તો એને જોયું કે ભાઈ રાત થઈને એટલે એક નાગ આવ્યો વારી ચોરી ગયો, એક નાગ આવ્યો કુંડિયા મૂકી ગયો, એક નાગ આવ્યો દૂધ નાખી ગયો, બધાના કુંડિયામાં દૂધ પીવા માટે આવ્યા. આ જોયું. પછી છેલ્લો નાગ આવ્યો, એને દૂધ પીધું અને બાજુમાં કૂવો ને ધુબકો માર્યો ને તો એ મોહિની એવું બોલ્યો અને છોકરાના દિમાગમાં આ બેસી ગયું, રહી ગયું. હવે બને છે એવું મિત્રો કે તે જ સમયે સવારનું પોર હતું અને નીકળે છે અને મોહિની પાસે જમે છે. થાળી ઉપરવા જાય એટલે પેલું બાળક છે એના મોઢામાંથી શબ્દ નીકળી જાય, એ મોહિની. એટલે મોહિની દોડીને આવે છે કે તમને આ નામ કેમ ખબર પડી બેટા, તું કેમ જાણે? એટલે કીધું પેલું નાગ છે ને એ મનુષ્યવાણી બોલે છે. કાંઈ વાંધો ને મને બતાવે જગ્યા. વડલો બતાવે છે ને રાજાને કહે છે ને વચ્ચેથી ચીરીવાળો ચીરે છે અને ત્યાં એ ઊભી રહી જાય એટલું ચીરાઈ જાય છે. અને પછી બીજે દિવસે સેમ એક નાગ આવે છે, કુંડિયા મૂકી જાય, વારી ચોરી જાય, દૂધ નાખી જાય. દૂધ નાખી જાય ને એટલે આની હાથમાં હાકર હોય, હાકર ભૂકો ખરેને એ અંદર નાખે છે. બને છે એવું કે મોટો શેષનાગ હતો એ દૂધ પીવે છે અને ગીડું લાગે છે ને કહે છે કે જે હોય તે બહાર નીકળી જાઓ, નહીતર એક ફેણે મારી ફૂંકથી દુનિયાને હું બાળી વારીશ. આવું કહે છે મિત્રો. તે તો પેલી લાજ કાઢીને મોહિની બારે આવે છે, હું છું. લાલ હીરો ત્યાંથી આવે છે ને કહે છે પપ્પા આ એ છે મનુષ્ય કે જેની સાથે મેં લગ્ન કર્યા હતા અને અત્યારે હું અહીંયા છું, હવે શું કરું? એટલે કહે છે એના પપ્પા કે જ્યાં સુધી આ ડોશી થઈને આ દુનિયા છોડી ન દે ને ત્યાં સુધી તો એની સાથે રહે છે. પછી તો ડોશી થઈને જ્યાં સુધી પૂરું ન કર્યું ને ત્યાં સુધી એની સાથે રહે છે મિત્રો. બરાબર. અને આ વાર્તા છે અહીંયા પૂરી થઈ છે. તમને ગમે ને તો મિત્રો શેર કરજો, બહુ સારી વાર્તા છે. રાધે રાધે.